हेलो जय माताजी मारो बोलो हूँ काम हतेलो हूँ रोड कहीं नहीं डूंगरा फड़ गया तुम्हारा बार नोटिया ले लिया कि रोड हारू मांग कर रही हो हाउ पहले हमारा घेर ने पाया रोड बनाओ एक बगीचा बनाओ सपर सिंह बाबू जहाँ तक सपर सिंह नहीं लागे तो तुम्हारा रोड नहीं बने હું કીધા ઓટિયા नहीं आई अरे नता लो आ तो उभो होती नहीं रू आम आना 5 वरा હું બધું ભેળું કરી લી મારો ભાઈ હો તમે ટેન્શન મત લો તારું કામ જાઓ અરે તારું કામ જાઓ કે જિલ્લામાં જાઓ સહી શીખાતા ના હરરા વાગવાના છે કી હો મારા વતાડવાના આલે ને સાવાના આલે છે તમે જાણતા બાપ રમત મને ફોન મેલતો નવરે રાંડી છોરીને ગાળો દેવા જાત અસર ને દેખા સરપંચ સાહેબ ગાળો દી રેમ મેલતો હો જાણતા બાપ રમત આ રાજા છે એમ ડાકુ એટલો પહેલો એ તમારા ઘરે પોગે લાગે તમે જાણતા એમ મામૂલી આદમી છે આવો ભાળી હજરી મેં હું કામ પડી ગયેલું કઈ નહીં અત્યારે તમે મહિના અગાડી વાત કરી લે ને ઝુંપડપટ્ટો તમારું આવી ગયો એમ તે મેં પાયો ખદાડી મેરી એમ મંજૂર થાય કે નહીં થાય ઝુંપડપટ્ટાની વાત કરવા આવલા કે બહુ ઝુંપડપટ્ટું તમારું પાસ થઈ ગયું છે પણ ઝુંપડપટ્ટાની ફાઇલ કેતી મેં લાગી છે જડી નતરી મારી છોરી એમ આ તારી કાકી પાસે અબણ રહી એમ વગર કામના કાગળિયા કરી વાયદા ભેળ ભરીને ઉકેડામને નાખી અત્યારે તાજું છે નાખ દીધું અત્યારે ધાવ ઉનાળામાં ખાતર ભરું ઉકેડો ખોળું નકળે અત્યારે તમારું ઝુંપડપટ્ટું પાસ થાય મારી છોરી સુરપન કાકા તારે મેં પાયો ખોદી મેલ્યો એને શું કરવાનું પાયો કેક નડે એમ થોડો ખોદી મેલ્યો ખેતરમાં થોડો ખોદે છે બહુ હવ ખેતરમાં ખોદી મેલ્યો છે અરે કામ કર મારી બહુ પાયો બૂર નાખ અને મકી ઓર નાખ અને મકી ઓર કામે ના આવી જાય મારી બહુ જા અને જે એક બે થેલી મકી નકળે ઘેર ખાવા કામ રાખે મારી છોરી આપણે આવ હું કામ હતું મારું સુરત સર કામ હતું એટલે સરપંચ કાકા એક બાથરૂમ બનાવી એટલે તાજું રહેતું સુમાના કઈ બહાર પા જાય બીજાને મકીમ જઈને બાજે બીજાને મકીમ તમે હું કા જાવ તમારે મકી નહીં મળે તમારે દેવાય અમારે નીંદવા નહીં તો બીજાને નહીં હોય નીંદવાનું કેવજો કરે તમારી મકી અને બીજાનું ખોડ બાથરૂમ તને હમણાં બનાવેલું પણ આપણા માણસ ઉંગળવાનું પાણી ચડતું નથી અને બાથરૂમ માં રેડવાનું કાંતું લાવો તમે તમારે ખાલી સાવી ન્યા કરવાના બનાવે તેને ખબર પડે જોગડ્યો અને તાર હું કામ પડી ગયું કાળા મુંકાના સરપંચ સાહેબ મને છે ને હું સમાન કસર ભારી થાય તો આંગણું બનાવી આલો એમ નહીં રે તમે આખા ગામના એક એક કરતા એમ બધા ભેળા થઈ જાઓ તો તમારી સરપંચ બન્યો আর બાળ બચ્ચા પાળવાના નહીં મળે જો સાંભળ આ એક બંગલો બાંધ્યો છે એક હજુ પધોડા બંગલો બાંધી એક કાળો સ્કોર્પિયો લાવી જો એની બાદ પૈસા વધે ને ત્યારે તમારું કામ થાય નીતર્યા આવે ને એવા અને ખામણા મારું માથું નથી ખાવ નાવા માટે જો મળવા માટે ને નાવાની ખુદ ને પણ ખેતરો પડ રહ્યો ઉઠો જાવ તારી બોહન છાપી દો તમારે યાર સરપંચ બન્યો એમ ઓટે માંગવાર હું પોગે લાગવા આવતે હાવ કેવજો ઘેરું હારું પોગે લાગી દે તારી બોહન છાપી દો તારી દાદા ઉભારો મારે એક વાત સાંભળો આ સરપંચ આપણો કિધર હમણાં નહીં મળે ને આપણે તલાટીને જઈને અરજી કરી આવીએ ને ભલે પછી જેલમાં ખડી રહે હા એમ કરીએ ચાલો વાંધો નહીં કરી તમે બિલ પાસ થાય જાય તાજું છે એમ બોગસ કાઢ્યા છે પણ મળી જાય બે કાળો સ્કોર્પિયો લેવું એમ એક ઘેર ગાડી મેલ્યું ને ફેરવું એમ બતો કેવું સરપંચ કાકા ઓ તલાટી સાહેબ આવો ભાઈ જા તો તમે મને કેતા હું તમારા શરણોમાં આવી જાય તો તમે હું કામ પોગે લાગવા આયા મારો સાહેબ હટ હું પોગે લાગુ તન મારા બાન પોગે લાગે તન પોગે લાગુ ભલે તલાટી સાહેબ શું કામ હતું બોલો તારી પર ગામના માણસોએ અરજી કરી છે કોને કરી છે સાહેબ ખાપરિયા કાકાએ કાળુ કાકાએ નંદુડબેને એ તારી બહુ સાપી તો હું કામ કરી આટતા થશે રીતે બાથરૂમમાં ને એવું એમ ખરા જાય અરજી કરી અડધે વરાય સરપંચ સોડા દે ને એની બહુને સાપી દઈને ટેલાટી ના જાય ફેર બંદૂક લઈ જામ ગોળિયાથી મારી નાખવા છે તાણો એની બહુને સાપી દઈને સાહેબ મેં ગામમાં શું કામ નથી કરી મારી ઉપર અરજી કરી એમ મન કહો તમે તમે જ જોઈ લો ગામના માણસો કેવી રીતે અરજી લખી ગયા આ જો ગામમાં 200 મકાન નથી બનાયા અને ગામમાં એક પણ રોડ નથી બનાવ્યો બાથરૂમ બી આખો તમને 500 ગામના બાથરૂમ એક બી બાથરૂમ નથી બનાવ્યો હું હમણાં બનાવતો સાહેબ માર મટીરિયલ હમણાં નાખતું પણ આ સુમાના ધરમ ખેતરો માણા મકીઓરી મેરી કાથાર માં ટ્રેક્ટર સરકાવા એમ માર કેવું છે હા એ વાત બરાબર છે અને ગામમાં 2 માળની સ્કૂલ આવેલી એ કઈ જગ્યાએ બનાવી બોલ બંગલો બનાવી દીધો સાહેબ મેં શું કરું એમ એનો તમારે 5 કરોડ દંડ ભરવાનો આવશે એમ જ કરું સાહેબ 2 દિવસમાં ભરી જજો એ તો 5 દિવસમાં તમને પોલીસ લેવા આવી અરે જશે એમ જ કરો મારો સાહેબ જ કરો આ સિટી લૂંટાઈ ગયો તારી ભોસ આપી તો તારી મરી જવાનો હાવ કરું માર સરપંચ બનેલો એમ કે કોટે 2 કિલો ખાંડ આલી મારા ખાંડના પૈસા ની બોલે યાર ભગવાન હાવ કોને કાળિયાને ફોન કરવા દે હેલો કાળિયા
અરે તન કામો જોતી ને તન ઘેરો લેવા જોતી ને આ સરપનાઈ કરી લે મારો ભાઈ એમ 5 કરોડ દંડ ભરી આવતા તનેથી ભાડું કેવો સરપનાઈ કરે તું એમ ઓ નહીં કરે આવું કરે રે બા આ ટેટી સાહેબ ને બનાવવો જ પડે ગમે એમ કરીને 5 કરોડ તો જો કમાયો ને કાં તો દંડ ભર્યું એમ ઉભા રહો ટેટી સાહેબ ઉભા રહો તમારા પોકે પડો પુના હજુ 5 કરોડ રૂપિયા કમાયો ની સરપંચ બન્યો ને કેવી રીતે હું દંડ ભરી તમે કઈક સા પાણી ની કરતો મારો સાહેબ એમ એમ કેવું છે મારે 1 લાખ રૂપિયા આપી દો. અરે 1 ના 2 લાખ આલુ મારો સાહેબ ખાલી તમે બોલો રમ તમને રૂપિયા મંગળાવું હું એકવાર એમ કઈ ઓફિસે આવીને આલી લેજો. હા પણ આ બધી અરજીનો સોપડો મને આલતા જાવ બોકડા ખવડાવી દઈને તમે પાછા કરી દે હો અરજી તેર હો કઈ નહીં. હો કઈ નહીં સાહેબ હું ખબરો ઓફિસે આવીને આલી જામ છે મારો સાહેબ કોઈ ટેન્શન નહીં લેતા હોગી અરે કાળે આને મનાવી લેજે તું. હો પણ તમે વાત ભૂલી જાજો હું ભૂલી ગયો. હો ચાલો